હેલો દોસ્તો, ધ રાવલ એક્સપિરિયન્સ યોગેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે આજે એક લોક સાહિત્યની વાત કરશું કે એક દરબાર બપોર વચ્ચે બેઠા હતા અને એમને વિચાર આવ્યો કે આ દરબારમાં રાજાશાહીમાં મને સાચું કહેવાવાળા કેટલા બધા. હા બાપુ, હા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ. મારાથી કોઈ ખોટું થઈ જાય, કોઈ ભૂલ થઈ જાય, હું કોઈ નિર્દોષને મારી નાખું તો મને એવું કહેવાવાળા કેટલા કે બાપુ તમારે આ નહોતું કરવાનું, તમે એક નિર્દોષ માણસને મારી નાખ્યું. એવું કહેવાવાળા કોઈ ખરા? બાપુને વિચાર આવ્યો. બાપુ બરોબર સૂરજનારાયણ બપોરના વચ્ચે માથા ઉપર આવી ગયા ત્યારે આજુબાજુમાં કવિઓ અને મિત્રો અને બધા બેઠા હતા. બાબુએ આમ કરીને ઉપર જોયું અને કીધું કે સૂરજનારાયણના ભેગા રામદેવ પીર દેખાય છે. બાજુમાં બેઠા હતા કવિઓ અને મિત્રો, એમને જોયું. એક જણે જોઈ કીધું કે હા બાપુ, સાચી વાત છે, મને રામદેવ પીર દેખાય છે. બીજાએ જોયું, પહેલાને કીધું બેસી જાઓ. બીજા ભાઈએ જોયું, એમને કીધું કે હા બાપુ, એ જ છે, રણુજાના રાય જ છે, કશો વાંધો નહીં. ત્રીજાને પૂછ્યું, ત્રીજાએ પણ એ જ વાત કરી કે હા બાપુ, એ જ ઘોડો અને લીલો નેજો અને રણુજાના રાય જ છે. સાંભળજો મિત્રો, એમ કરતાં કરતાં 14 જણનો વારો આવી ગયો. 15મો એક તરુણ યુવાન હતો, એનો નંબર આવ્યો. જ્યારે એણે કીધું કે બાપુ માનો ના માનો પણ મને સૂરજનારાયણ સિવાય રામદેવ પીર નથી દેખાતા. દરબારે બહુ આકરા શબ્દોમાં કીધું કે આ 14ને દેખાય, મને દેખાય અને તને નહીં દેખાતું, ફરીથી જો. યુવાને બહુ સરસ વાત કરી મિત્રો. યુવાને કીધું કે બાપુ, આ 14 જણની ઉંમર આવી ગઈ છે, એમને નેજા માણવા પડે, આંખો ખેંચવી પડે. મારી 21મું વર્ષ છે. મારા બાપની રાજાશાહીની નોકરી મને પટાની નોકરી મળી છે. હું તમારા અનાજ ઉપર જીવું છું. હું તમને સત્ય ચોક્કસ કહીશ કે મને સૂરજનારાયણના અંદર રામદેવ પીર નથી દેખાતા, નથી દેખાતા, નથી દેખાતા. ત્યારે 14 જણ ઊભા હતા, એમાંથી એક બોલી ગયા કે બાપુ તમને દેખાય, અમને દેખાય, આને નથી દેખાતું, આ એના બાપના જેવો ખોટો જ છે, એનો બાપે આવો જ હતો. જ્યારે બાપ ઉપર વાત આવી ત્યારે તરુણ મિત્ર યુવાન રૂવાટા સમ ઊભા થઈ ગયા અને કીધું, પટ્ટો કાઢીને એ જમાદારને આપી દીધો અને કીધું કે આ દરબાર તારી નોકરી. કે હા, કે આ દરબાર તારી નોકરી, મારું પેટ નહીં ભરાય એ દિવસે હું ફોડી નાખીશ અને ગરીબ ગુજરાન કરીને મારી જિંદગી ચલાવીશ, પણ તારા અનાજ ઉપર જીવું છું. હું તને સત્ય ચોક્કસ કહીશ કે મને સૂરજનારાયણના અંદર રામદેવ પીર નથી દેખાતા, નથી દેખાતા, નથી દેખાતા. ત્યારે બાપુએ કીધું કે જમાદાર, તમે પટ્ટો પહેરી લો અને આ 14ના પટ્ટા ખેંચી લો. કેમ કે અત્યાર સુધી એમને મને રાજી કરવા માટે હા બાપુ, હા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ જ કર્યું છે, પણ સત્ય શું હતું ત્યારે મને કીધું નહીં. સત્ય હંમેશા કડવું છે, પણ સત્ય અઘરું નથી.